ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામરમાં એક નવા પોઈન્ટ તરફ જઈ રહ્યા છે, જેનું નામ છે ગિવિંગ અથવા શોઈંગ રીઝન, જેને એડવર્બ ક્લોઝ ઓફ રીઝનના નામથી પણ જાણીતું છે. બરાબર, ગિવિંગ ઓર શોઈંગ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. તમારે એક્ઝામમાં પૂછાશે તો ગિવિંગ કે શોઈંગ રીઝનના ટાઇટલથી પૂછાશે. એડવર્બ ક્લોઝ ઓફ રીઝન એ રીતે નહીં પૂછાય, એટલા માટે મેં એને બ્રેકેટમાં લખ્યું છે. બરાબર, એક્ઝામમાં તમને સેન્ટેન્સ આપેલું હોય તો એમાં ગિવિંગ કે શોઈંગ રીઝન એવું લખેલું હશે. હવે આ ટોપિકને સમજતા પહેલાં જે શબ્દ આપ્યો છે ટાઇટલમાં રીઝન, એ શબ્દ જ આપણને ઘણું બધું કહી જાય છે. મતલબ રીઝન એટલે કારણ, રીઝન એટલે કારણ, એટલે કંઈક કારણ દર્શાવવા માટે ઉપયોગ થતો હોય એવું આપણને ખ્યાલ આવે. એની ગુજરાતી ડેફિનેશન જોઈએ તો કોઈ ઘટનાનું કારણ દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ ઘટનાનું કારણ મતલબ કોઈ વસ્તુ બન્યું હોય, કોઈ ઘટના બની હોય, તેનું કારણ શું છે એ દર્શાવવું હોય તો ગિવિંગ રીઝન અથવા શોઈંગ રીઝનનો ઉપયોગ થાય છે. હવે આ ટોપિક આપણે વાત કરી હતી કે અત્યારે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના રૂપમાં હું લઈ જાઉં છું, પણ આ ટોપિક તમારે 3 રીતે પૂછાય છે, જે હું તમને દરેક વખતે કહું છું કે લેંગ્વેજ ફંક્શનમાં પણ પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે. એટલે એક ટોપિક તમારે 3 અલગ અલગ રીતે પૂછાય છે. બરાબર, એટલે અઘરી જે રીત છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીત અઘરી છે. તો તમને અઘરી આવડતી હોય તો સહેલી ફાઈ જશે. જે લેંગ્વેજ ફંક્શન ને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ એ ઇઝી છે. બરાબર, કારણ કે લેંગ્વેજ ધ સેન્ટેન્સમાં સેન્ટેન્સ આપેલા હોય છે અને રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં MCQ પૂછાય છે. એટલે બોથ ટોપિક્સ આર ઇઝી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ હાર્ડ ટુ understand, hard to solve. So now we learn the topic as a complete the sentence. હવે મુખ્ય જે વાત આવે છે, આપણે દર વખતે હું કહું છું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારે શું યાદ રાખવાનું, તો એ છે લેંગ્વેજ વર્ડ્સ. લેંગ્વેજ વર્ડ્સ મતલબ કયા શબ્દનો ઉપયોગ કરી અને રીઝન, શોઈંગ રીઝન બની શકે. તો એ શબ્દો આપ્યો છે, લેંગ્વેજ વર્ડ્સ જે લખ્યા છે એમાં શબ્દો આપ્યા છે બીકોઝ, સિન્સ અને એઝ. બીકોઝ, સિન્સ અને એઝ. અને બીજું છે એના પછી બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ. બરાબર, હવે ઉપરના જે 3 આપ્યા છે એમાં થોડુંક અલગ છે. બરાબર, કન્સ્ટ્રક્શન. અને એના પછી બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ, એનું કન્સ્ટ્રક્શન અલગ છે. બરાબર, એટલે થોડુંક ધ્યાનમાં રાખશો તો તમને સહેલાઈથી ખબર પડી જશે. હવે હું તમને કહી દઉં કે બીકોઝ, સિન્સ અને એઝ પછી કર્તા અને ક્રિયાપદ આવે છે. બરાબર, એક્ઝામમાં તમારે પૂછાય ઘણી વખત આ ટોપિક છે ને ફાઇન્ડ આઉટ ધ એરરમાં પણ પૂછાય છે. મેં તમને ફાઇન્ડ આઉટ ધ એરર કરાવી હતી, તેમાં પણ આ વસ્તુની આપણે ચર્ચા કરી હતી કે બીકોઝ, સિન્સ અને એઝ એના પછી કર્તા અને ક્રિયાપદ આવે છે. જ્યારે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ એના પછી ક્રિયાપદનું વિશેષણનું રૂપ આવે છે. બરાબર, ક્રિયાપદનું વિશેષણનું રૂપ આવે છે. બરાબર, એ જેમ જેમ સેન્ટેન્સ જોઈશું એમ હું તમને સમજાવીશ કે કેવી રીતનું રૂપ આવે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે સેન્ટેન્સ તરફ જવાનું છે. બરાબર, આ એનું જે ડિસ્ક્રિપ્શન હતું એ આપેલું છે, લેંગ્વેજ વર્ડ્સ આપેલા છે
લેંગ્વેજ વર્ડ્સને ખાસ યાદ રાખવાના, કારણ કે લેંગ્વેજ વર્ડ્સ દ્વારા તમે કમ્પ્લીટ ધ સેન્ટન્સ, રિસ્પોન્ડ ધ સેન્ટન્સ અને લેંગ્વેજ ફંક્શન એ કરી શકશો. ખ્યાલ આવી ગયો? હવે એક્સરસાઇઝ માટે તમારી જે પ્રેક્ટિસ માટે મેં સેન્ટન્સ લીધા છે, એમાં પહેલું સેન્ટન્સ છે યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર. યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર. એક્ઝામમાં તમને આ રીતનું સેન્ટન્સ આપેલું હોય અને બ્રેકેટમાં તો એ જ લખ્યું હશે જે આપણો ટૉપિક છે કે ગિવિંગ રીઝન કે શોઈંગ રીઝન. તો તમારે શું કરવાનું, તો આમાં જુઓ કે યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર. તમે સુગર વગર ચા લેવી જોઈએ, તેનું કારણ શું તે બતાવવાનું છે. મતલબ અહીંયા બીકોઝનો પણ ઉપયોગ કરી શકાય, સિન્સનો પણ ઉપયોગ કરી શકાય અને જે આપેલા જે પણ કંઈ લેંગ્વેજ વર્ડ્સ છે એનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો. તો બીકોઝનો ઉપયોગ કરવાનો હોય ત્યારે મેં તમને શું કીધું હતું, બીકોઝ પછી તમારે કર્તા અને ક્રિયાપદ મૂકવાનું છે, બરાબર. તો યુ શુડ ટેક ટી વિધાઉટ સુગર બીકોઝ યુ આર એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. એવી રીતે તમારું વાક્ય બને, યુ આર એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ, બરાબર. તમારે ખાંડ વગરની ચા લેવી જોઈએ કારણ કે તમે ડાયાબિટીસના પેશન્ટ છો. ખ્યાલ આવી ગયો? ફરી બોલું છું આન્સર, બીકોઝ યુ આર એ પેશન્ટ ઓફ ડાયાબિટીસ. ઓકે. બીજું, આઈ એડવાઇઝ યુ. આઈ એડવાઇઝ યુ મતલબ હું તને સલાહ આપું છું. તો આમાં પણ અહીંયા કશું જો ક્વેશ્ચનની અંદર જ કોઈ જ લેંગ્વેજ વર્ડ નથી આપ્યો. દાખલા તરીકે ક્વેશ્ચનમાં બીકોઝ આપ્યું હોય, કાં તો બીકોઝ ઓફ આપ્યું હોય, કાં તો ડ્યુ ટુ આપ્યું હોય, તો એ મુજબનું આપણે સેન્ટન્સ બનાવવાનું રહે. પણ આમાં એવું કશું જ આપ્યું નથી. તો આપણે લેંગ્વેજ વર્ડમાં જે પણ કંઈ શબ્દનો ઉપયોગ કરવો હોય એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય, બરાબર. આપણને એટલી ફ્રીડમ મળી જાય છે. આઈ એડવાઇઝ યુ સિન્સ, બરાબર. સિન્સ, બીકોઝ ને એઝ મેં ત્રણેય મેં કીધું કે ત્રણેય એક ટાઈપનું જ છે. એટલે સિન્સ યુ આર અનવેલ, યુ આર ઇલ એવું પણ લખી શકાય. હું તને સલાહ આપું છું કારણ કે તું બીમાર છે. સિન્સ યુ આર ઇલ, યુ આર અનવેલ, ગમે તે લઈ શકાય. હી ઇઝ સાયલન્ટ, તે ચૂપ છે. હવે એનું કારણ આપવાનું. સાયલન્ટ મતલબ ચૂપ રહેવું. બીકોઝ હી ઇઝ ગિલ્ટી, બરાબર. ગિલ્ટી એટલે ગુનેગાર, એને મતલબ ગુનેગાર છે એટલા માટે એ ચૂપ છે. એટલે હી ઇઝ સાયલન્ટ બીકોઝ હી ઇઝ ગિલ્ટી. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો હવે એના પછી હવે જો મેં ચોથું જે વાક્ય લીધું છે ને એમાં કેવું છે કે આગળ ખાલી જગ્યા છે અને પાછળ સેન્ટન્સ આપ્યું છે, પણ આપણે એનાથી કોઈ ફરક જ નથી પડતો. આપણે આપણું જે કન્સ્ટ્રક્શન છે, આપણું જે લેંગ્વેજ વર્ડ્સ છે એ શબ્દનો ઉપયોગ કરીને જ આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય વાંચીએ. પહેલાં ખાલી જગ્યા છે, પછી આઈ કાન્ટ રીડ લેટર. આઈ કાન્ટ રીડ લેટર મતલબ હું લેટર વાંચી નથી શકતો. તો એનું આપણે રીઝન આપવાનું છે, બરાબર. તો રીઝનમાં શું આવશે, તો આમાં શું આવશે કે પહેલાં તમારે સિન્સ, બીકોઝ કે એઝ પહેલાં લેવું પડશે, બરાબર. વચ્ચે નહીં મૂકવું પડે. મતલબ કે આ રીતે વાક્ય લખે, બીકોઝ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ મતલબ ચશ્મા. બીકોઝ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ આઈ કાન્ટ રીડ લેટર, બરાબર. એકચ્યુઅલી વાક્ય આપણે બનાવવું હોય તો આ રીતે બનાવીએ હોય કે આઈ કાન્ટ રીડ લેટર બીકોઝ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ. પણ આ લોકોએ શું કર્યું છે કે જે પહેલાં વાક્ય હોવું જોઈએ એ પાછળ આપ્યું છે અને બીજું વાક્ય છે એ પહેલાં આપ્યું છે, એટલા માટે આપણે બીકોઝને વાક્યની શરૂઆતમાં મૂક્યું. આ તમે ખાસ સમજજો. જો પહેલું, બીજું ને ત્રીજાવાળા વાક્ય છે ને એકદમ ઇઝી હતા,
કે વાક્ય પછી તમારે તરત જ બીકોઝ, સિન્સ કે એઝ મૂકવાનું હતું. જ્યારે ચોથા વાક્યની અંદર જે પહેલું વાક્ય હોવું જોઈએ એ લાસ્ટમાં છે, મતલબ સેકન્ડ પોઝિશન પર છે. તો જે સેકન્ડ પોઝિશનનું છે એ આગળ આવ્યું, એટલા માટે વાક્યની શરૂઆત તમારે બીકોઝથી કરવી પડશે. તો બીકોઝ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ, કાં તો સિન્સ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ, કાં તો એઝ આઈ હેવ નો સ્પેક્ટેકલ્સ આઈ કાન્ટ રીડ લેટર. બરાબર. હવે તમારે બીકોઝ ઓફનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. બરાબર. એ રીતે ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, ગમે તેથી વાક્ય બનશે. બરાબર. તો બીકોઝ ઓફથી વાક્ય બનવું હોય તો આ રીતે બનશે. બીકોઝ ઓફ હેવિંગ, બીકોઝ ઓફ પછી મેં તમને કીધું ને કે એડજેક્ટિવ ફોર્મ આવે છે, તો બીકોઝ ઓફ હેવિંગ નો સ્પેક્ટેકલ્સ એવી રીતે જવાબ આવશે. બીકોઝ ઓફ હેવિંગ નો સ્પેક્ટેકલ્સ આઈ કાન્ટ રીડ લેટર. બરાબર. એટલે જે આ જે લેંગ્વેજ વર્ડ્સમાં જે શરૂઆતના 3 છે, બીકોઝ, સિન્સ અને એઝ, એનું કન્સ્ટ્રક્શન અલગ છે, મેં તમને કીધું એ પ્રમાણે. અને બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ એનું કન્સ્ટ્રક્શન અલગ છે, જે રીતે આપણે વાત થઈ એ રીતે. એટલે આ વાક્ય થોડું ટ્રીકી છે, મતલબ ધ્યાન રાખવા જેવો છે રૂલ્સ, એટલે ખાસ ધ્યાનમાં રહેજો. બરાબર. કન્ફ્યુઝન ના થાય. બરાબર. વિડીયોને વ્યવસ્થિત રીતે સમજજો. ચલો હવે 5મા સેન્ટન્સ તરફ જઈએ. 5th સેન્ટન્સ. ધ રિવર માહી ઇઝ ઓવર ફ્લડેડ એઝ. ધ રિવર માહી ઇઝ ઓવર ફ્લડેડ એઝ, પછી અંડરલાઈન. હવે જુઓ તમે, એઝ અહીં આપેલું જ છે. બરાબર. બીકોઝ, સિન્સ અને એઝમાંથી આ 5મું વાક્ય એવું છે કે એમાં એઝ આપ્યું છે, મતલબ કે લેંગ્વેજ વર્ડ્સમાંથી એક વર્ડ આપણને આપેલો જ છે. તો આપણે હવે અહીંયા લેંગ્વેજ વર્ડમાંથી કોઈ પણ વર્ડ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ વાક્ય જ બનાવવાનું. બરાબર. જે રિવર મહી છે, મહી છે, રિવર મહી, જે મહી નદી છે એ શું છે, ઓવરફ્લડ થઈ ગઈ છે, મતલબ કે પૂર આવી ગયું છે. એઝ એટલે કારણ કે ઇટ રેન્સ હેવીલી, ઇટ રેન્સ હેવીલી. જવાબ બોલું છું, ફરી ધ્યાનમાં રાખજો. એઝ તો આપેલું જ છે, ઇટ રેન્સ હેવીલી મતલબ ખૂબ જ વરસાદ પડવાના કારણે નદી છે એ મહી નદી છે એ પૂર આવ્યું છે. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતનો એક ટૉપિક છે કે જે કારણ દર્શાવે છે અને એના માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય એ આપણે જોયું. બરાબર. આમાં જે 5 વાક્યો છે એ 5 વાક્યો મેં તમને અહીંયા સમજાયા છે અને બીજા 5 વાક્યો તમારે હોમવર્કમાં નીચે લખવાના રહેશે આ મુજબ. ખ્યાલ આવી ગયો? બરાબર. સમગ્ર એકવાર નજર ફેરવી દઈએ આખા ટૉપિક ઉપર તો ફટાફટ હાઇલાઇટ્સ જોઈ લઈએ. તો ગિવિંગ અને શોઈંગ રીઝન આપ્યું છે. બરાબર. પછી શેના માટે વપરાય છે? તો કોઈ ઘટનાનું કારણ દર્શાવવા માટે વપરાય છે. લેંગ્વેજ વર્ડ્સમાં બીકોઝ, સિન્સ, એઝ એ 3 જે આપેલા છે એનું કન્સ્ટ્રક્શન અલગ છે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ગોઈંગ ટુ, ડ્યુ ટુ એનું કન્સ્ટ્રક્શન અલગ છે. બરાબર. એટલે ત્રણેયનું યાદ રાખજો. ઉપરનું જે છે એનું અલગ છે, એનું અલગ છે અને આ 5 પ્રકારના વાક્યો જે છે મેં તમને જવાબ સાથે કીધા. આ બધું નોટબુકની અંદર આપણા ગ્રામરની નોટબુકમાં લખવાનું છે અને બીજા 5 વાક્યો આવા લખવાના છે. બરાબર. આટલો ટૉપિક રાખીએ આપણે. બાકીના ટૉપિક માટે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.